હા હાલો ભાઈ. હા બોલ ને. એ જો ઘરેથી નીકળ ને તો હેલ્મેટ વગર નો નીકળતો, નકર દંડ 500 રૂપિયાના આપે છે અત્યારે પોલીસ વાળા. અત્યારે હજી ગાર્ડને બેઠો, હમણાં અડધી કલાક પછી નીકળવાનું છે. તો કઈ બાજુ છે આપણે? આપણે એને મેઇન હાઈવે થી જમણી બાજુ વળી જાય છે, ચા વાળાની દુકાન બાજુ, બરોબર, પણ હેલ્મેટ ભૂલતો નહીં. એટલે હેલ્મેટ હવે અત્યારે વરસાદ ચાલુ છે, વરસાદમાં ક્યાંથી હેલ્મેટ લઈને નીકળવું? હવે આખું પાણી એવું આવે આડું. પાણી આવે ને આડું તોય તારે હેલ્મેટ તો પહેરવું જ પડશે ભાઈ. પણ કાંઈ એવો કયો નિયમ ને આ કાંઈ દેખાય જ નહીં તો ક્યાંથી પહેરે? તંબુરામાં જ પહેરું. જો ભાઈ વરસાદ આવે, કાચ ઉપર પાણી આવી જાય હેલ્મેટના, ને તને કાંઈ ન દેખાય ને તું સાઈડમાં બાવળિયામાં ગરી જા કે ક્યાંક અટાઈ જા સીધે સીધો, બરોબર હે, એ તારો પ્રશ્ન હે. પણ તું હેલ્મેટ નહીં પહેરને તો પોલીસ વાળા તો વરસાદમાં તને 500 રૂપિયાનો દંડ ઠપકારી જ દે. પણ આમાં એક તો અત્યારે વરસાદ એટલો હોય, પછી આગળ હેલ્મેટમાં પાણી આમ ટપક જાતું હોય, આમાં સાઈડમાં જોવા જાવ તોય કાંઈ દેખાય નહીં, ઝાખું ઝાખું હોય. હમણાં મારા કાકાને કાલ ઊભા રાખ્યા હતા, પાણી વાળા છાટા છાટા આવતા હતા ને તો એને રસ્તો ન દેખાણો, એટલે હેલ્મેટ એને કાઢીને મને દઈ દીધું, બરોબર. તો સીધું પોલીસ વાળા કે નિયમ એમાં અમે કાંઈ ન કરી શકીએ. તો એમાં નિયમ હું કામ ના જો આપણે ક્યાં ઘટાઈ જાય. પણ આ આટલા પોલીસ વાળા જોયા, આટલા ટ્રાફિક વાળા જોયા, એની ગાડીઓમાં કોઈ હેલ્મેટ નથી પહેરતા, નંબર પ્લેટ ને બધું ન હોય તોય. તો એનો વિડીયો ઉતારીને આપણે અપલોડ કરી નાખી, બીજું શું હોય, આખું ગામ એના વિડીયો ઉતારીને મૂકીએ કે બધાય નથી પહેરતા હેલ્મેટ, એમ પોતે હોત કોઈ. હવે વિડીયો આપણે લેવા જઈએ તો એમ કે આ નિયમને વિરુદ્ધ છે, તમે અમારા વિડીયોનો લઈ ગયો તો આપણે શું કરવાનું? નિયમને વિરુદ્ધ કાંઈ નથી, અમુક પેજ હલાવે સોશિયલ મીડિયામાં, એ પોલીસ વાળાના વિડીયો મૂકી દે, એને કોઈ કાંઈ નથી કહેતું. પેજ વાળા તો પાછા પોલીસ વાળાના વિડીયો હારા બનાવીને મૂકી દે ને, એટલે એને પછી થઈ જાય ઓલું વાહવાહી. પણ એ જ પેજમાં એવા વિડીયો જેમાં માણસો હેલ્મેટ નથી પહેરેલા. તો હવે આપણે શું કરવાનું? હેલ્મેટ રાજકોટમાં કઈ કઈ જગ્યાએ બધાય મનાઈ છે? જો ભાઈ મનાઈની નથી વાત, અત્યારે તો શેરીની બહાર નીકળીને તો શેરીના ખૂણે ઊભા રહી જાય હેલ્મેટ હાટું. ઘરની બહાર નીકળો કે હેલ્મેટ પહેરવાનું, ભલે 2 ડગલા હાલીને જવું હોય. ઈ કાલે જેવું થયું તો હું ખાલી હજી દૂધ લેવા નીકળું ને તો અમારી ગલી છે ને આપણી, ત્યાં બહાર જ ઉભા હતા ડાયરેક્ટ, ત્યાં કે હેલ્મેટ લાવો. અરે પણ હું કહું ખબર હે, હા, આરીસામાં હે ને હેલ્મેટ લટકાડી દેવાનું, પોલીસ વાળા દેખાય ને એટલે પહેરી લેવાનું, પછી કાઢી નાખવાનું. પણ તોય આ લોકો દંડ લે છે. કાંઈ નો દંડ લે, એને જોઈ જાય હેલ્મેટ પહેરી લેવાનું. હું તમને ખબર હે કે અમે હેલ્મેટ નહોતું પહેર્યું ભાઈ. ભલે હાલ વાંધો ને, હું નીકળું હમણાં હેલ્મેટ. હારું હાલ.